ગુજરાત સરકાર અને ગુજરાતના રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે આજરોજ ભુજના રેડક્રોસ ભવન ખાતે પત્રકારશ્રીઓ માટે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશનમાં રાજ્યભરમાં પત્રકારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજરોજ રેડક્રોસ ભવન ભુજ ખાતેના હેલ્થ કેમ્પમાં બહોળી સંખ્યામાં પત્રકારશ્રીઓએ ભાગ લઈને હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું। આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં બ્લડ ટેસ્ટ, એક્સરે, ECG સહિતના વિવિધ ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા। ભુજ ખાતે આયોજિત હેલ્થ કેમ્પનો 60 જેટલા પત્રકારશ્રીઓ, ફોટોગ્રાફરશ્રીઓ અને માહિતી વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ લાભ લીધો હતો। કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ જ મોટો હોય આજરોજ તારીખ 19 ડિસેમ્બર 2024ના રોજ ગાંધીધામ રેડક્રોસ ભવન, ગાયત્રી મંદિર રોડ ખાતે પણ સવારે 9 કલાકથી હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીધામ ખાતે આયોજિત હેલ્થ કેમ્પમાં મોટી સંખ્યામાં પત્રકારશ્રીઓને ભાગ લેવા માટે નાયબ માહિતી નિયામક ભુજ કચ્છ અને રેડક્રોસ સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। આજરોજ ભુજ ખાતે આયોજિત હેલ્થ કેમ્પમાં રેડક્રોસના ચેરમેન ધવલભાઈ આચાર્ય અને જિલ્લા કલેક્ટર અમિત અરોરાનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો। આ હેલ્થ કેમ્પમાં નાયબ માહિતી નિયામક ભુજ કચ્છ શ્રી ઘનશ્યામ પેડવા, રેડક્રોસના વાઇસ ચેરમેન વિમલ મહેતા, રેડક્રોસના ટ્રેઝરરી સંજયભાઈ ઉપાધ્યાય, રેડક્રોસના સેક્રેટરી મીરા સાવલિયા, જિલ્લા માહિતી કચેરીના સહાયક અધિક્ષક AJ ખત્રી અને SI કેવલ, સિનિયર સબ એડિટર શ્રી ગૌતમ પરમાર, બ્લડ કલેક્શન સ્ટાફમાં સર્વેશ્રી અમિત પટેલ, શ્રી રાજપાલ ઝાલા, શ્રી જીગર ઠાકોર, એક્સરે ટેકનિશિયન શ્રી જીતુભાઈ સુખડિયા, ECG ટેકનિશિયન સુરેશ ચાવડા, શ્રી નવીન જેપાર, શ્રી સાવન પિત્રોડા, શ્રી વિજેશ તિલાવટ સહિત કચ્છના પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના તંત્રીઓ, પ્રતિનિધિઓ, કેમેરામેન, વિડીયોગ્રાફર શ્રી અને જિલ્લા માહિતી કચેરી ભુજ કચ્છનો સ્ટાફ તેમજ રેડક્રોસ ભુજનો સ્ટાફ જોડાયો હતો। આજ રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ મધ્યે મીડિયા કર્મીઓ માટે હેલ્થ સ્ક્રીનિંગનું એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આમાં બહોળી સંખ્યામાં મીડિયાના જે કર્મચારીઓ છે અહીં પધારેલ છે। તેમના અમે અત્યારે ECG ટેસ્ટ છે, પછી એક્સરે છે અને બ્લડ રિલેટેડ, કિડની રિલેટેડ ઘણા બધા ટેસ્ટ અહીંયા કરી રહ્યા છે। અને આ માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાનો અજયભાઈ પટેલનો ખૂબ જ સહયોગ મળેલો છે। સાથે સાથે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચના ચેરમેન શ્રી ધવલભાઈ આચાર્યના ગાઈડન્સ નીચે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે। ઉદ્દેશ્ય ફક્ત એટલો જ છે કે આપણે જોઈએ છે દર ડગલે ને પગલે આપણા મીડિયા કર્મીઓ છે એ આપણને સપોર્ટ કરતા હોય છે અને દરેક સિચ્યુએશનમાં એ પોતાની ડ્યુટી નિભાવતા હોય છે, તો એમની હેલ્થની કેર કરવી કંઈક અંશે આપણી પણ ફરજ બને છે। એટલે એમના હેલ્થના ફિટનેસ માટે આપણે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે અને આજ રોજ ભુજ મધ્યે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે, જેની અંદર લગભગ 50થી 60 મીડિયા કર્મીઓ લાભ લેશે અને આવતીકાલે ગાંધીધામની અંદર પણ સેમ કાર્યક્રમનું આયોજન કરેલું છે। ત્યાં પણ અંદાજે 40થી 50 લોકો આ કાર્યક્રમનો ભાગ લેશે।